ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવે વેજીટેબલ જલફ્રાઝી. એના માટે મેં શું કર્યું છે, બે નાના કાંદા અને એક મોટું કેપ્સિકમ એને મેં આવી રીતે 4 ટેબલસ્પૂન ઓઇલમાં ચડાવી દીધા છે. બીજી સામગ્રી છે 5 એકદમ નાનાની મીડિયમ સાઇઝ ટમેટા, એમાં 12 કાજુના ટુકડા, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ. એને ટમેટાને મેં શું કર્યું, ગરમ પાણીમાં 15 મિનિટ ખદખદાવ્યા અને કાજુને બી ખદખદાવ્યા. ટમેટા, કાજુ, આદુ અને લસણ એ મિક્સચરમાં મેં ગ્રાઇન્ડ કરીને આ પ્યુરી તૈયાર કરી છે. કાચું નથી. હવે આપણે શું કરશું, આ પ્યુરી આમાં નાખી દઈએ. આમાં 5 ટમેટા છે, 12 કાજુ છે, એને મેં ગરમ પાણીમાં 15 મિનિટ સુધી ખદખદાવ્યા. એની છાલ ઉતરી ગઈ ને એટલે મેં એમાં આદુ અને લસણ બી નાખ્યા. 5 કલી લસણની, 1/2 ઇંચ ટુકડો આદુ, અને એ મેં બધું મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી દીધું. હવે આ કાચા ટમેટા નથી, આ પાકેલા છે, આપણે ચડાવેલા છે. હવે આમાં શું કરવાનું, આપણે મીઠું, ખાલી ટમેટાના ભાગનું થોડું મીઠું નાખીએ. આમાં ધાણા જીરું નહીં આવે. હળદર 1 ટીસ્પૂન, લાલ મરચું 1 ટેબલસ્પૂન ભરીને લાલ મરચું, આમાં ધાણા જીરું નહીં આવે. ગરમ મસાલો 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન, અને ટમેટો કેચઅપ 1 ટેબલસ્પૂન ભરીને ટમેટો કેચઅપ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે જલફ્રાઝીમાં, ટમેટો કેચઅપ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. આ તમે ખાશો તો ખાતા રહી જશો, એટલું ટેસ્ટી લાગે આ વેરાયટી. આ જો આપણી આ ગ્રેવી થઈ ગઈ, આ આપણી ગ્રેવી થઈ ગઈ, તેલ બી છૂટું પડી ગયું છે. હવે અહીંયા મેં શું કર્યું છે, 300 ગ્રામ ફણસી ગાજર ને ફ્લાવર મિક્સ અને 2 લીલા મરચાના ટુકડા. આ આપણું વેજીટેબલ્સ, આ વેજીટેબલ્સ આમાં આપણે નાખી દઈએ. લીલા મરચાની લાંબી સ્લિટ્સ કરેલી, એ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખો. અને હવે આપણે આપણા શાકના ભાગનું મીઠું નાખી દઈએ. આમાં ચપટીક પાણી નાખું છું, ચપટીક એકદમ. વન ટેબલસ્પૂન જેટલું આમાં મેં પાણી નાખ્યું. હવે આને હું કવર કરી દઉં છું જ્યાં સુધીમાં આપણે આપણી પ્લેટિંગ તૈયાર કરીએ. સ્ટીમિંગ હોટ આપણું વેજીટેબલ જલફ્રાઝી. આ જુઓ આપણું આ વેજીટેબલ જલફ્રાઝી. હવે આપણે આપણી પ્લેટિંગ કરીએ.
ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી વેજીટેબલ જલફ્રાઝી જે મેં રાઈસ સાથે પીસ્યું છે. મેં મારી ચેનલ પર તમને બટર નાનની રેસીપી આપી. તમે બટર નાન સાથે ખાઈ શકો, પરાઠા સાથે ખાઈ શકો, રાઈસ સાથે બી ખાઈ શકો. સાથે મેં અનિયન્સ પીરસ્યા છે. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમે બનાવો અને એન્જોય કરો.